હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપની આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ 11 વિષય સંસ્કૃત એકમ કસોટી 2025નું સંપૂર્ણ સોલ્યુશન। તો ચાલો આપણે તે શરૂ કરીએ। તો અહીં વિભાગીયનો આપણો પ્રશ્ન છે કે પદ્યસ્ય પૂર્તિ કુરુત। તો આપણો જે શ્લોક છે ત્યાં આપ્યું છે કે આપણે ક્રોધ પ્રભુથી ચકાર સુધી પૂર્ણ કરવાનું છે। તો આપણે પૂર્ણ કરીએ તો તે થશે કે ક્રોધમ પ્રભુ સંહરમ સંહરેતિ યાદ વિરહ કે મરુતા ચરંતી તાવત્સ વદહિ ભર્વ નેત્રજના ભસ્માવશેષમ મદનમ ચકાર। એના પછીનો પ્રશ્ન છે કે નીચે આપેલા પ્રશ્નોના વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ શોધીને સાચો જવાબ લખો। તેમાં આપણો બીજો પ્રશ્ન છે કે અધન્યા કા ભવતી। તેનો જવાબ થશે ઓપ્શન બી ગૌહો। એના પછી ત્રીજો પ્રશ્ન છે પ્રભુ ક્રદરઃ સંહતિ ઇતિ દેવનામ ગિરઃ કુત્ર અચરંતી। તેનો જવાબ થશે ઓપ્શન સી આકાશે। એના પછીનો પ્રશ્ન છે કે પ્રદંતે પદહિ રિક્ત સ્થાનાની પૂરત। તેમાં ચોથો પ્રશ્ન છે કે એકેન અપી પુષ્પિતેન ખાલી જગ્યા સુવૃક્ષેણ સર્વમ વનમ વાસિતમ ભવતી। તો તેનો જવાબ થશે ખાલી જગ્યામાં કે સુગંધીના। એના પછીનો હવે આપણો વિભાગ બીનો પ્રશ્ન છે કે અધોલિખિતસ્ય ગદ્યખંડસ્ય માતૃભાષામાં અનુવાદ કુરત। તો અહીં આપણે જે ગદ્ય આપેલો છે તેનો આપણે માતૃભાષામાં અનુવાદ કરવાનું છે। તો આપણો ગદ્યખંડ છે કે ભોજ ગોષ્ઠિયાહ યમ યમ પદાર્થમ અહમ પશ્યામી સહ સહ પદાર્થ ગરિષ્ઠ એવા સ્થિતિ પ્રતીતિ ભવતિ સ્મ અતઃ ભોજન વિનૈવ મમ ભોજન સંપાત્ય અભવત અદ્રાણે અર્ધભોજનમ ઇતિ ન્યાયન સંતોષમ અકર્ગવમઃ ભોજન ગોષ્ઠયામ एवं जीवने अनेक वारम अस्य किंतु शब्दस्य शत्रुता सम्मुख उपस्थिता भवति। बहुवारं दृष्टवानस्मि यत् कार्यं सर्वथा सज्जन संपद्यते सर्वकारैः सिद्धिहस्तगतः भवति यथैव सफलताः मूर्तिः सम्मुख आगच्छति तथैव क्रूरः अयं किन्तु मध्ये प्रविश्यन्ति सर्वकारं विनाशयति। मानवस्य जीवने किंतु इयं कुटिलता प्रायः सर्वत्र विराजते। तो આપણે એનો અનુવાદ કરીએ તો તે થશે કે ભોજન સમારંભમાં હું જે વાનગીને જોવા લાગ્યો તે વાનગી પચવામાં ભારે જ છે એવો મને વિશ્વાસ થવા લાગ્યો। તેથી ભોજન વગર જ મારું જમવાનું પૂરું થઈ ગયું। સૂંઘવા માત્રથી અડધું ભોજન થઈ ગયું। એ ન્યાયે ભોજન સમારંભમાં મેં સંતોષ માની લીધો। આમ જીવનમાં એકવાર આ કિંતુ શબ્દની સત્રતા સામે આવી જાય છે। ઘણીવાર મેં જોયું છે કે જે કાર્ય સર્વ રીતે તૈયાર હોય, સર્વ પ્રકારે સફળતા હાથ વગી હોય છે, જેવી સફળતાની મૂર્તિ સામે આવે છે તેવો જ ક્રૂર એવો આ કિંતુ શબ્દ વચમાં પ્રવેશીને બધું જ કાર્ય નષ્ટ કરી નાખે છે। મનુષ્યના જીવનમાં આ કિંતુ શબ્દનું કુટિલપણું મોટે ભાગે બધે શોભે છે। તો આ રીતે આપણે તેનું જે અનુવાદ છે કરી શકીએ। તો એના પછીનો આપણો પ્રશ્ન છે કે પ્રદત્તૈ પદૈ રિક્ત સ્થાનાની પૂરત। તેમાં આપણો બીજો પ્રશ્ન છે ખાલી જગ્યા અરક્ષિતે સર્વ વાણિકત્ય નશ્યતિ। તેનો જવાબ થશે આપણી પાસે બી ભૂતલે। એના પછીનો પ્રશ્ન છે કે નીચે આપેલા પ્રશ્નોના વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ શોધીને સાચો જવાબ લખો। તો ત્રીજું છે કે ગૌ ખાલી જગ્યા દુહયતે। તેનો જવાબ થશે ઓપ્શન ડી પ્રાતઃ સાયમ। એના પછીનો હવે આપણો વિભાગ સીનો પ્રશ્ન છે કે સમીક્ષાત્મકમાં ટિપ્પણી લેખત। તો આપણે ટિપ્પણી લખવાની છે। તેમાં આપણું પહેલું છે કે વૃક્ષનો મહિમા। તો આપણે લખી શકીએ કે વૃક્ષો અને લતાઓ કેવળ મનુષ્યના જ નહીં પરંતુ અન્ય પ્રાણીઓના પણ મિત્ર છે। વૃક્ષ પોતે તડકામાં ઊભા રહે છે અને બીજાઓને તાપ હરે છે। કેટલાક વૃક્ષો ઊંચા અને કેટલાક ઓછી ઊંચાઈવાળા હોય છે। વિવિધ વૃક્ષો અનેક પ્રકારના ઘરના સાધન આપે છે। આજકાલ સ્વાર્થપરાયણ લોકો વૃક્ષોને ધન કમાવા માટે કાપે છે। વૃક્ષોના અભાવથી પર્યાવરણની આદર્શતા નાશ પામે છે અને પછી વરસાદના અભાવે અનાવૃષ્ટિની સ્થિતિ સર્જાય છે। તેના પરિણામે લોકોને ધાન્ય વગેરે મળતા નથી। વૃક્ષો મનુષ્યની અન્ન, વસ્ત્ર વગેરે જેવી મૂળભૂત જરૂરિયાતો પૂરી પાડે છે અને ઔષધિ સંબંધી ગુણો વડે જીવનની વૃદ્ધિ કરે છે। આથી સૌએ તેની રક્ષા કરવી જોઈએ। વૃક્ષો માત્ર સત્પુરુષ જ નહીં પરંતુ સાક્ષાત કલ્પવૃક્ષ પણ છે। તો હવે એના પછીનો આપણો બીજો પ્રશ્ન છે કે ધર્મના 10 લક્ષણ વિશે સમીક્ષાત્મક નોંધ લખો। તો આપણે લખીએ કે મનુસ્મૃતિમાં ધર્મના 10 લક્ષણો ગણાવ્યા છે। આના દ્વારા ધર્મ શબ્દના અનેક અર્થ થાય છે। પહેલું શાસ્ત્રવિહિત આચાર, બીજું શાસ્ત્રનો સિદ્ધાંત, ત્રીજું નૈતિક કર્તવ્ય, ચોથું ન્યાય, પાંચમું પ્રકૃતિ કે ચરિત્ર,
મનુસ્મૃતિ ધર્મના 10 લક્ષણો વર્ણવતા કહે છે કે ધૃતિક્ષમઃ દમોસ્તેર્યમ શૌચમિન્દ્રિય નિગ્રહ દ્વિવિર્ધ્યા સત્યમ ક્રોધો દશકમ ધર્મલક્ષણમ. અર્થાત ધૃતિ એટલે કે ધીરજ, ક્ષમા, દમ એટલે કે ઇન્દ્રિયોનું દમન, આચર્ય શુદ્ધિ ઇન્દ્રિયો પરનો કાબુ, બુદ્ધિ, વિદ્યા, સત્ય, ક્રોધ ન કરવો તે ધર્મના આ 10 લક્ષણ છે. એમાં પહેલું ધૃતિ એટલે ધીરજ એટલે સંતોષ, જે સુખ દુઃખમાં પણ સમભાવ રાખે છે તેને ધૈર્યવાન કહે છે. ક્ષમા એટલે અન્યને ઉપકાર કર્યો હોય છતાં તેનો તિરસ્કાર ન કરવો પરંતુ તેને ક્ષમા કરીને ઉપકાર કરવો. દમ એટલે મન ઉપર કાબુ. મનસો દમનમ દમઃ શીતપાદિન સહિષ્ણુતા દમઃ એટલે તાર તડકો વગેરે દ્વંદ્વોને સહન કરવા તે દમ કહેવાય છે. અસ્તેય એટલે કે અન્યાયથી પારકું ધન લેવું નહીં કે મનથી પણ તેમાં લાલચ રાખવી નહીં તેમ. શૌચ અર્થાત માટી તથા પાણીથી શરીરની સફાઈ રાખવી તે અને મન પણ પવિત્ર વિચારોવાળું રાખવું તે. ઇન્દ્રિય નિગ્રહ કરવો અર્થાત આંખ, કાન, જીભ વગેરે ઇન્દ્રિયોને કાબૂમાં રાખવી. બુદ્ધિ એટલે સાત્વિક ભાવવાળી બુદ્ધિ કે જેના દ્વારા શાસ્ત્ર વગેરેના તત્વોનું જ્ઞાન પ્રાપ્ત કરવું. એના પછી વિદ્યા એટલે યથાર્થ આત્મજ્ઞાન. એના પછી સત્ય એટલે કે સાચું સંપૂર્ણ જ્ઞાન હોવું તે. એના પછી છે અક્રોધ અર્થાત ક્રોધ ઉત્પન્ન થવાનું કારણ હોય છતાં ક્રોધને ઉત્પન્ન ન થવા દેવો તે. ક્રોધનો ત્યાગ કરવો એ ઉત્તમ છે કારણ કે ક્રોધ દાન, પ્રયત્ન, તપ થકી પ્રાપ્ત કરેલા પુણ્યોને પણ નાશ કરે છે. આ પ્રમાણે ધર્મનું સ્વરૂપ 10 પ્રકારનું છે. જે મનુષ્યો ધર્મના 10 લક્ષણોને સારી રીતે જાણે છે તેનું પાલન કરે છે તેઓ પરમ ગતિને પ્રાપ્ત કરે છે. તો આપણે આ રીતે તેનું ઉત્તર લખી શકીએ. તો હવે એના પછીનો આપણો પ્રશ્ન છે કે સસંદર્ભ સ્પષ્ટીકરણ કુરત. તેમાં આપણું ત્રીજું છે કે માર્ગા બભુવુ સ્નિગ્ધા સ્ત્રુતેણ છન્નઃ સંસ્કૃતા. તો એને આપણે અનુવાદ કરીએ કે માર્ગો ઘાસથી આચ્છાદિત થયેલા અસ્પષ્ટ એટલે કે ધૂંધળા અને અસમતળ એટલે ખારા ટેકડાવાળા થઈ ગયા. એનું સ્પષ્ટીકરણ કરીએ તો પ્રસ્તુત પંક્તિ વર્ષાવર્ણમ નામના પદ્ય ખંડ પાઠમાંથી લેવામાં આવી છે અને વર્ષાવર્ણમ મહર્ષિ વેદવ્યાસ પ્રણીત શ્રીમદ ભગવત પુરાણના 10મા સ્કંધમાંથી ઉદ્ભવ થયેલું છે. વર્ષાવર્ણના જે શ્લોકમાંથી આ પંક્તિ લેવાયેલી છે તે શ્લોકમાં જણાવવામાં આવ્યું છે કે બ્રાહ્મણોથી અભ્યાસ સ્વાધ્યાય નહીં કરવામાં આવતા જેમ વેદો સમય આવ્યે વિસરાઈ ગયા તેમ માર્ગો ઘાસથી છવાઈ જતા અસ્પષ્ટ એટલે કે ધૂંધળા અને અસમતળ થઈ ગયા છે. બ્રાહ્મણોથી સ્વાધ્યાય નહીં કરવામાં આવતા જેમ વેદો કાલ હતા એટલે કે સમય આવ્યે ભૂલાઈ જાય છે તેમ વર્ષા ઋતુમાં માર્ગો ઘાસથી છવાઈ જાય છે એટલે એકદમ અસ્પષ્ટ અને ધૂંધળા થઈ જાય છે તેમજ અસમતળ એટલે કે ખારા ટેકડાવાળા બની જાય છે. આ સરખામણી કેટલી સમુચિત અને સચોટ છે. તો હવે એના પછીનો પ્રશ્ન છે કે સંસ્કૃત પ્રશ્નના ઉત્તરાણી સંસ્કૃત ભાષામાં લેખત. તેનો આપણો ચોથો પ્રશ્ન છે કે હનુમાન કસ્ય અગ્રજન્મ. તેનો જવાબ થશે કે હનુમાન ભીમસેન્યસ્ય અગ્રજન્મ. એના પછીનો આપણો વિભાગ ડીનો પ્રશ્ન છે કે નીચે આપેલા પ્રશ્નોના જવાબ ગુજરાતી ભાષામાં લખો. તો એમાં આપણો પહેલો પ્રશ્ન છે કે માનવીના હાથને મંત્રમાં કેવો બતાવ્યો છે. તેનો જવાબ થશે કે અર્થવેદના ઋષિ પોતાના મનોભાવને વૈખરી વાણીથી બહાર કાઢવા રૂપ ઉદ્ઘોષણા કરતા હોય તેમ હાથનું મહત્વ જાહેર કરતા કહે છે કે માનવીનો હાથ ભાગ્યવાન તથા ઐશ્વર્યશાળી બધા વ્યાધિઓને મટાડવાની ઔષધિ હોય તેવી તથા કલ્યાણકારી સ્પર્શવાળો છે. બીજો પ્રશ્ન છે કે જે બંધન અને મોક્ષ બંનેને જાણે છે તેને કેવા પ્રકારની બુદ્ધિ કહેવાય. તેનો જવાબ થશે કે જે પ્રવૃત્તિ, નિવૃત્તિ, કાર્ય, અકાર્ય, ભય, અભય અને બંધન મોક્ષને યથાવત જાણે છે તે સાત્વિકી બુદ્ધિ કહેવાય છે. એના પછીનો ત્રીજો પ્રશ્ન છે કે રાજા કેવો હોવો જોઈએ. જવાબ રાજા પ્રજાના હિતનો વિચાર કરનાર અને અપરાધીને શિક્ષા કરવામાં સતત ઉદ્યત તૈયાર રહેનાર હોવો જોઈએ. એના પછીનો આપણો પ્રશ્ન છે કે અધોદત્તાના રિક્ત સ્થાનમ પૂર્તિ કુરત. તો એનો આપણો ચોથો પ્રશ્ન છે કે કલો યુગે પાપેન ખાલી જગ્યા ભાંતિ. તો એનો જવાબ થશે આપણી પાસે પાખંડા. તો અહીં આપણી આ જે સંસ્કૃતની એકમ કસોટી છે પૂર્ણ થાય છે. જો તમને આમાં કોઈ પણ ડાઉટ હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને તમને આવા જો અન્ય પેપર જોતા હોય તો નીચે આપેલો જે નંબર છે એના પર તમે મેસેજ કરી શકો છો. અને આપની ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ.